બોલો દ્વારિકાધીશ કી જય. 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 ડીસાથી દ્વારકા પદયાત્રા સંઘમાં જઈને જે મિત્રો ચાલીને આવ્યા છે, આજે એમનું મિત્રો દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. મારી સાથે અહીંયા ભાઈશ્રી છે, એમનું નામ પૂછીશ કે આપનું નામ શું છે? મારું નામ છે ભારત નટવરભાઈ વિદ્યાભાઈ, રહેવાસી શ્રીનગર. હા, બરાબર. તાલુકો. આપ શું કરો છો? વ્યવસાય? મજૂરી કરું છું. મજૂરીનું કામ કરો છો. પહેલી વાર જ ગયા? પહેલી વાર. કેવું લાગ્યું ચાલતા ગયા ત્યારે? ખૂબ જ મજા આવી. બરાબર. લહેર થઈ. અચ્છા અચ્છા. કોઈ પણ તકલીફ નથી પડી. કોઈ પણ તકલીફ પડી નથી. ખૂબ જ મજા આવી. ખૂબ મજા આવી. જો કે એમને બહુ સરસ મજાની વાત કરી કે અમે પદયાત્રા ચાલતા ગયા, ખૂબ જ મજા આવી. રસ્તામાં સુવિધાઓ કેવી મળી આપને? ખૂબ સારી સુવિધાઓ મળી. જો એવું જણાવ્યું કે રસ્તામાં સુવિધાઓ પણ અમને ખૂબ જ સારી એવી સુવિધાઓ મળી છે, એવી પણ એમને વાત કરી. ખૂબ ખૂબ સરસ. ધન્યવાદ. તમારી યાત્રા ખૂબ જ સફળ નીવડી. હું પણ તમને ધન્યવાદ પાઠવું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપનું નામ શું છે? બફાભાઈ. બફાભાઈ, આખું પૂરું નામ શું છે? બરાબર. મલાણિયા. બરાબર. આપ કેટલી વાર પદયાત્રા દ્વારકાધીશ ગયેલા છો? ત્રીજી વાર ગયા છો. બરાબર. કેવું લાગ્યું ચાલતા જાઓ છો તો તમને? ભગવાનના ધામમાં ગયા પછી આપણને કેવું લાગ્યું? બહુ મજા આવી નહીં? આપણે રસ્તામાં કેવી કેવી સુવિધાઓ મળી હતી રસ્તામાં? બરાબર. રસ્તામાં દરેક પ્રકારની સુવિધાઓ ત્યાં આગળ મળી છે. બરાબર. જો મફાભાઈએ જણાવ્યું કે ખૂબ જ પદયાત્રામાં ખૂબ જ મિત્રો સાથે જવાની બહુ મજા આવી અને દરેક પ્રકારની સગવડો સાથે તો લઈ ગયા હતા, પણ દરેક પ્રકારની સગવડો ત્યાં આગળ એમને ખૂબ જ મળી રહી હતી. એમને વિશેષ આનંદ વ્યક્ત કર્યો અને 3 વાર પોતે પદયાત્રા કરીને આવ્યા છે, એવો પણ એમને વિશેષ આનંદ કર્યો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આપનું નામ શું છે? પ્રકાશભાઈ શંકરભાઈ. પ્રકાશભાઈ શંકરભાઈ. આપ પદયાત્રા કેટલી વાર કરેલી? પહેલી વખત જ થયો, પણ આનંદ આવી, મજા આવી. બરાબર. આપણે ક્યાંથી પદયાત્રા ચાલુ કરી હતી? અહીંયા ડીસાથી દ્વારકાધીશ સુધી. કેટલા દિવસ સુધી પહોંચ્યા આપ ત્યાં આગળ? 13મા દિવસે પહોંચી ગયા. બરાબર. 13 દિવસે ત્યાં આગળ પહોંચી ગયા. આપ વ્યવસાય શું કરો છો? હું પથ્થર ફિટિંગ ટાઇલ્સ ફિટિંગ. પથ્થર ફિટિંગ, ટાઇલ્સ ફિટિંગનું કામ કરો છો. ખૂબ જ સરસ. પોતે એમને એવી પણ વાત કરી કે પ્રથમ વાર ગયેલા છે, પણ બહુ એમને વિશેષ. સહકાર પણ સારો મળ્યો. લોકો હા. સારા માણસો મળ્યા બધા. વાહ 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 વાહ. ભગવાનના ધામમાં ત્યાં પહોંચ્યા પછી કેવું લાગ્યું ત્યાં આગળ? આનંદ આવી ગયો. ત્યાંનું વાતાવરણ, એવું બી સરસ. ત્યાંનો દરિયો, મજા આવી. ત્યાંનું મંદિર, બરાબર, ત્યાંની પ્રસાદ, બહુ બહુ સરસ મજાની વાત કરી. ત્યાં ગયા પછી ભગવાનને મળ્યા પછી વિશેષ આનંદ આવ્યો. મિત્રો સાથે ગયા પછી એમને ખૂબ જ આનંદ આવ્યો, એવી એમને વાત કરી. જો કે હું પણ એમને શુભેચ્છાઓ પાઠવું છું કે આટલી મોટી સરસ મજાની પદયાત્રા કરીને આવ્યા છે. હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા. આપનું નામ શું છે? મારું નામ જયંતિભાઈ હરચંદભાઈ, રામાપીર મંદિરના પૂજારી, શિવનગર ડીસા રામદેવપીર મંદિરમાં પૂજા કરું છું. હા. 2017 ની અંદર દ્વારકા પેદલ યાત્રા ગયો હતો. એના પછી 12 તારીખે આથી ડીસા રામદેવપીર મંદિરથી અમે દ્વારકા યાત્રા નીકળ્યા, પગપાળા યાત્રા. રસ્તામાં મજા આવી ગઈ, આનંદ આવી ગયો, સાથ સહકાર બહુ સારો મળ્યો. અરે વાહ. બહુ મળ્યો. હા હા હા. જોવાનો કોઈ પ્રશ્ન નતો. મંદિરો સારા સારા મળી ગયા, સગવડો સારી મળી અને આનંદ આવી ગયો, મજા આવી ગયો. 13મા દિવસે દ્વારકા પહોંચી ગયા. ડીસાથી નીકળ્યા પછી 13મા દિવસે દ્વારકા પહોંચ્યા. દ્વારકા પહોંચી દર્શન કરી અને કાલે શાંતિથી મોજ આવી ગઈ. બહુ મજા આવી. બરાબર બહુ બરાબર. મજા આવી ગઈ, આનંદ આવી ગયો. આપ કેટલી વાર પદયાત્રા કરી છે? 2 વાર. બે વાર. 2017 માં 1 વાર કરી હતી પગયાત્રા હા. અને એક આ કરી પગયાત્રા. ડીસાથી દ્વારકા. ડીસા બરાબર. રામદેવપીર મંદિરથી દ્વારકા. બરાબર. 2 વાર પદયાત્રા બે વાર કરી. બહુ સરસ મજાની વાત કરી એમની. બાબા રામદેવપીરની કૃપા, દ્વારકાધીશની કૃપાથી આનંદ આવી ગયો, મજા આવી ગઈ. અરે યાત્રા વાહ, સફળ થઈ. બહુ સરસ બહુ સરસ. ખૂબ સરસ મજાની વાત કરી એમને કે પદયાત્રા એમની આ બીજી વાર પોતે પદયાત્રા કરી છે. એમને વિશેષ આનંદ આવ્યો છે. રસ્તામાં એમને દરેક પ્રકારની સગવડો એમને મળી, એવી પણ એમને વાત કરી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અહીંયા રાજુભાઈ ડાભી કે જેઓ બીજેપીના સદસ્ય છે, સામાજિક કાર્યકર છે, જેઓ પોતે પદયાત્રા કરીને આવ્યા છે. વિશેષ તો મિત્રો પરિવાર સાથે 5 મિત્રો સાથે એવો પદયાત્રા માટે ગયેલા હતા.
ડીસાથી દ્વારકા પદયાત્રા જેઓ કરી છે. વિશેષ એમને હું પૂછીશ કે આપે અગાઉ પણ કેટલી વાર પદયાત્રા કરી છે. રાજુભાઈ, આપનું વિશેષ પૂરેપૂરું નામ શું છે? પૂરેપૂરું નામ સાહેબ રાજુભાઈ જીતુભાઈ ડાભી. બરાબર. મૂળ જય દ્વારિકાધીશ. હા હા. અમે દ્વારિકાધીશ અને કૃપાથી આ 5મી યાત્રા મારી છે, પદયાત્રા વાહ વાહ. દ્વારિકાધીશ. ડીસાથી 5 વાર પદયાત્રા છે. 5મી યાત્રા ભગવાને પૂરી કરાઈ. બરાબર. આપ કયા કયા મિત્રો સાથે ગયા હતા ત્યાં આગળ પદયાત્રામાં? સમજો કે મફાભાઈ છે, જયંતિભાઈ છે, પ્રકાશભાઈ છે અને નટવરભાઈ. નટવર, આ બધા મિત્રો સાથે અમે યાત્રા પૂરી કરાઈ.